રાપર તાલુકાના ફતેગઢ ગામે સોનીની દુકાનમાં ચોરી કરનાર ચોરટાઓને પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પૂર્વ કચ્છ ગાંધી નામનાઓ તરફથી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓનો ભેદ ઉકેલવા તથા અટકાવવા માટે જરૂરી સૂચના આપેલ હોય રાપર પોલીસ સ્ટેશનના ફતેગઢ ગામે વિષ્ણુ જ્વેલર્સ નામ સોના ચાંદીની દુકાન રાત્રિ દરમિયાન અજાણ્યા 4 ઈસમો દુકાનના તાળા તોડી ચાંદીના દાગીના ચોરી કરી ગયેલાનો બનાવ બનેલ હોય જે અન્વયે રાપર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હોય આ ચોરીના ગુનાભેદ ઉકેલવા માટે રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જેબી બબુડિયા તથા રાપર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સતત પ્રયત્નશીલ રહી સીસીટીવી ફૂટેજ ચેક કરી ટેકનિકલ એનાલિસિસ આધારે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ જગ્યાએ જઈ તપાસ કરતા હળવદ અમરેલી મધ્યે આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે।